સાયબર ક્રાઇમની સંખ્યા પણ વધી છે, એ પણ આંકડામાં છે, અને ટ્રાફિકના ઇસ્યુ પણ વધ્યા છે. ટ્રાફિકના ઇસ્યુ ખાસ કરીને અહીંયા સુભાષ બ્રિજ બંધ થયા પછી થોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના કામો પણ થોડું ચાલે છે, એના પણ એક કારણ છે. પણ આપણે ટ્રાફિક બ્રિગેડની પણ રિક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી થઈ છે. અમે 650 જેટલા ટ્રાફિકના જે બ્રિગેડના જવાનો છે એ આપણને જોઈન કરશે. એમાં લગભગ 450 ટ્રેનિંગ પૂરી કરીને જોઈન પણ કરી લીધા છે, અને બાકી જે નહીં આવ્યા એની પછી બીજી એ રીતે ટ્રેનિંગ ચાલી રહી છે. તો અમને પોલીસ પણ થોડી વધારે મૂકી છે. તો ટ્રાફિકના માટે આપણે એની હાજરી સુનિશ્ચિત કરવા માટે એની એપ પણ એક તૈયાર નવી કરાવેલી હતી. એટલે આમ પોલીસ તો બહુ મહેનત કરી રહી છે, પણ લોકો પણ એ પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારે ઉપયોગ કરે. કેમ કે અત્યારે પહેલા એક ઘરમાં એક જ ગાડી માંડ મોટરસાયકલો રહેતી હતી, હવે 4 ગાડીઓ રાખે છે, અને 2 હસબન્ડ વાઈફ અને બાળકો, એટલે ગાડીઓનું પ્રમાણ વધી ગયું છે, સંખ્યા વધી ગઈ છે. એટલે આપણે થોડી ટ્રાફિકના ઇસ્યુ છે, પણ આપણે એને નિવારવા માટે અધિકારીઓ પણ સિનિયર રોડ ઉપર રહે, ડીસીપી સુધીના અધિકારીઓ અત્યારે રોડ ઉપર રહે છે, એ પણ સૂચનાઓ આપી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.